સુરેન્દ્રનગર ચોટીલા ઠાકુર સેના પ્રમુખના દીકરા પર બુટલેગરે કર્યો હુમલો. ગુજરાત ક્ષત્રિય ઠાકુર સેના હેમંતભાઈના દીકરા પર બુટલેગરે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો. ચોટીલા પંથકમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી. ચોટીલાના મફતિયાપરા વિસ્તારમાં બુટલેગરો બન્યા બેફામ. નજીવી બાબતે બોલાચાલી બાદ આરોપીએ યુવાન પર તલવારથી હુમલો કર્યો. પરિવારો અને આગેવાનો પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી ગયા. આરોપી બિપિન ચૌહાણે અજયભાઈ સુરેલા પર તલવારથી કર્યો. घटना ये बनी थी कि हमारे पड़ोस में रहता दीपकભાઈ હજામ નામ છે, દીપકભાઈ કે એ લોકો અવારનવાર અમારે બાજુ રસ્તા બ્લોક કરી નાખે. પછી મંદિર ધાર્મિક હતો અહીંયા ગેરપ્રવૃત્તિ એટલે કે માંસ મટનના વસ્તુ નાખે છે. એનો વિરોધ કર્યો અમે, તો એના બારમાં અમારો ઝઘડો થયો અને અમને મારા દીકરા ઉપર એ લોકોએ તલવારથી હુમલો કર્યો. એક અંગૂઠો કાપી નાખ્યો અને મને ઈંટનો ઘા કર્યા છે. આ એ લોકોએ તંત્ર પાસે ન્યાયની અપેક્ષા છે કે આ લોકોને આને સખતમાં સખત સજા થાય અને આને તડીપાર કરવામાં આવે અથવા અમારે અહીંથી આ પરામમાંથી કાઢવામાં આવે. સુરેલા અજયભાઈ હેમંતભાઈ મફતિયાપરા નંબર 1માં રહેવી છીએ. મારા ઘર પાસે એક અવળ તત્વ છે. અવારનવાર ગાડી આડી મૂકીને બુટલેગર છે, દારૂ ધંધો કરે છે અને એમ કહે છે કે પોલીસનો બાતમીદાર છું, તમે કાંઈ અમારું કરી શકશો નહીં કાંઈ. અને ગાડી આડી મૂકીને અપશબ્દ ચાલુ કર્યા. અમે કેટલી વખત કીધું કે રહેવા દઈએ, તો અપશબ્દ કર્યા. પછી આપણે રહેવાનું નહીં, અમે ત્યાં ગયા. પછી મારા મમ્મીની બધે ગયા હતા. પછી તોય ડખો કર્યો. અમે કીધું તું વિરોધ જા, અમે ખાલી એમને બતાવો લાકડી બતાવી હતી પણ એ તલવાર લઈને. શું તમારી ઉપર શું થયું? મારી ઉપર તલવારનો હુમલો કર્યો હતો. ક્યાં હુમલો કર્યો? આ જમણા હાથ ઉપર અંગૂઠો. તો શું ઈજા થઈ છે? અંગૂઠાની કપાઈ ગયું છે. શું એનું નામ હતું? શું તમે? એનું નામ દીપો છે, દીપો હજામ. શું તમારું કહેવાનું શું થાય? એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને કેટલી જગ્યાએ આવી રીતે એ છરીઓ બતાવીને ગરીબ માણસને બહુ હેરાન કરે છે. અને આ મફતિયાપરામાં અવાવરું તત્વ બહુ વધી ગયા છે, બુટલેગરો બધાય. અને આમાં એમ જ કહે છે કે અમે પોલીસવાળા અમારું કાંઈ નહીં બગાડવાના, કેમ કે અમારી હારે છે પોલીસવાળા. અગાઉના ગુનામાં સંડોવાયેલો હોય વ્યક્તિ? હા, એ કેટલાય ગુનામાં સંડોવાયેલો છે. ગરીબ માણસ આગળ ન જઈએ કે બિચારા દબાઈને કાંઈ નથી કરતા.